નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપની જ ચેનલ ધ રિયલ ડિબેટમાં. દોસ્તો, મજાની વાત એ છે કે તમારી ચેનલ હવે ધંધોકાર ચાલવા માંડી છે. આ પહેલી વાત. બીજું, તમારી ચેનલ હવે રિસર્ચ આધારિત, એટલે કોઈ ગપ્પા નહીં, કોઈ રાજકારણ નહીં, કોઈ આ નહીં તે નહીં, જે છે તે હકીકતો પર આધારિત વાત કરવાની, બાકી નહીં કરવાની. ત્રીજું, તમારે શેરમાં રોકાણ કરવું હોય, ત્યાંથી માંડીને રોકાણ કરવું હોય તો એનો સ્પેશિયલ શો રવિ દિયોરાનો દર શનિવારે મારી સાથે આવે છે. એ સિવાય પણ બીજા વચ્ચે શો આવા આવે છે. એટલે આટલું વૈવિધ્યપૂર્ણ વાતો તમને કોઈ ગુજરાતી યુટ્યુબ ચેનલ પીરસતી હોય એવું મારા તો જાણ્યામાં નથી. તમારા જાણ્યામાં હોય તો મને જાણ કરજો, તો અમે સુધારવાનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે તમારી આ ચેનલ મજામાં છે અને 54,000 જેટલા સબસ્ક્રાઈબર છે. અમને સંતોષ છે. 2026ના અંત સુધીમાં લાખ આપણે પસાર કરી જઈશું. તમારી બધાનો સહકાર હશે, તમને બધાને ચેનલ ગમતી હશે, તમને એવું જનૂન ચડશે કે ના, મારી ચેનલ 1 લાખ સબસ્ક્રાઈબર તો હોવા જ જોઈએ, તો અને નહીં થાય તો બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એક હજારા. આપણે આપણી ચેનલની ગુણવત્તા खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. એમ કોઈ પણ અભિપ્રાય જે આ ચેનલ પર વ્યક્ત થયો હોય, એક સમય એવો આવવો જોઈએ કે લોકો એવું કે રિયલ ડિબેટ શું કે છે. અમે એ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ. તમે એવી એક ગુણવત્તાસભર ચેનલ સાથે જોડાયેલા છો. તમારી અમને હૂંફ છે, એનો અમને આનંદ છે. દોસ્તો, ગઈકાલે આપણે જેન ઝી વિશે વાત કરી. જેન ઝીની વાત કરીએ એટલે સ્વાભાવિક રીતે આપણે એક ચોક્કસ એજ ગ્રુપની વાત કરીએ છીએ, જે બાબતમાં આપણે તમને જણાવ્યું છે કે ભાઈ જેન ઝી એટલે કઈ ઉંમરનો કયો પડાવ હોય તેને આપણે જેન ઝી કહીએ. અને એ પછી આ જેન ઝી હવે શું કરવા તરફ જઈ રહ્યું છે એની વાત આપણે કરી. કાલે વાત આપણે એટલે અધૂરી મૂકી હતી. એટલે એ અધૂરી વાત ને આપણે આજે આગળ વધારી અને એને આગળ વધારી અને સમજવું છે કે ખરેખર આ જેન ઝી બધા લઈ મંડાણા છે તો છે શું. આ જેન ઝી કોઈ એવી વ્યવસ્થાની વાત છે કે જેમાં કોઈ વિશિષ્ટ વ્યક્તિઓની વાત હોય તો પુનરાવર્તનમાં નથી પડવો મારે દોસ્તો. પણ જેન ઝી એટલે 1997 થી શરૂ કરીને 2027, એટલે લગભગ 20 વર્ષના કાળખંડમાં જે લોકો આ પૃથ્વી ઉપર પધાર્યા એ જેન ઝી અથવા જેન આલ્ફા. અને 1981 થી 1996 વચ્ચે જો તમે જન્મ્યા હો તો તમે મિલેનિયલ્સમાં આવો. એટલે મિલેનિયલ્સ તમને કોઈ કહે તો 1981 થી 1996 વચ્ચે જન્મ્યા હો. જેન ઝી કહે તો 1997 થી 2012 વચ્ચે જન્મ્યા હો. અને જેન આલ્ફા એટલે 2013 પછી. એટલે એ પેઢીમાં મિલેનિયલ્સ જે છે એ 30 થી 35 વર્ષનું વય જૂથ. જેન ઝી એ 14 થી 29 વર્ષનું વય જૂથ. અને જેન આલ્ફા એ
શૂન્ય તાજું જન્મેલા બાળકથી 13 વર્ષનું વયજૂથ, આ વયજૂથની આપણે વાત કરીએ છીએ. આ પેઢીની ખાસિયતો શું છે? તો જેનઝીની વાત કરીએ તો એ પેઢી ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે મોટી થઈ. સોશિયલ મીડિયા એના જીવનનો મહત્વનો ભાગ છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોક વગેરેનો ભારે ઉપયોગ કરે છે. પરંપરાગત નોકરી કરતા સ્વતંત્રતા, અર્થપૂર્ણ કામ અને ઝડપથી શીખવાની તકને મહત્વ આપે છે. સરકાર, સંસ્થાઓ અને જૂની વ્યવસ્થાઓ સામે એ પ્રશ્નો પૂછી શકવાનો મિજાજ ધરાવે છે. વૈશ્વિક મુદ્દાઓ વિશે એને સોશિયલ મીડિયાના માધ્યમ થકી ઝડપથી જાણકારી મળી રહી છે. એટલે આ એક જાણકારી ધરાવતી પેઢી છે. પહેલા કોલેજમાં જાય ત્યાં સુધી છોકરો ઘરેથી બહાર નહોતો નીકળતો. સામાન્ય રીતે એના ગામ વિશેનું જ્ઞાન હોય, વધારે વધારે જિલ્લા વિશેનું. ત્યારે આ પેઢી આજે આખી દુનિયાનો ઘરમાં બેઠા બેઠા જ્ઞાન ધરાવે છે. ત્યાર પછી જનરેશન આલ્ફાની વાત કરીએ તો જનરેશન આલ્ફા એટલે 2013 પછી જન્મેલી પેઢી. 2013 પછી અને 2027 સુધી, એટલે 0 થી 13 વર્ષની ઉંમર. એ પેઢીની ખાસિયત શું છે? જેમ 2026માં જેન ઝીની ઉંમર 14 થી 29 વર્ષની છે, એમ જેન આલ્ફાની ઉંમર 0 થી 13 વર્ષ છે. જેન આલ્ફા એટલે જનરેશન આલ્ફા એટલે સામાન્ય રીતે 2013 પછી જન્મેલી પેઢી. કેટલાક સંશોધકો 2010-2024 નો સમયગાળો પણ જનરેશન આલ્ફા માટે વાપરે છે. આપણને એની સાથે કોઈ તકરાર નથી. એટલે એની ચોક્કસ સીમા અંગે થોડો મતભેદ છે. પણ આ પેઢી જન્મથી જ સ્માર્ટફોન, ટેબ્લેટ અને ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી લે છે. 3 વર્ષનું બાળક એના હાથમાં ટીવીનું રિમોટ આપો તો એને જે જોઈતી હોય એ ચેનલ ખાટ કરીને ગોઠવી આપશે. જે આપણે ટીવીનું રિમોટ લેતા ગભરાતા હતા અને આવડતું પણ નહોતું અને ટીવી પણ નહોતું. હું તો એ યુગની પેદાશ છું. 1990 થી શરૂ થતો દાયકો, જ્યારે આ રાજ્યમાં નોકિયા પહેલી વાર આવ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે એનું વજન મારામારી કરવી તો કામ આવે એવું વજન. તો 700-800 ગ્રામનો ઇન્સ્ટ્રુમેન્ટ, મજબૂત. પણ કોલ તમને કોઈનાથી આવે બહારથી તો મિનિટના 13.5 રૂપિયા લાગે, અને તમે કોઈને કરો તો મિનિટના 14.5 રૂપિયા લાગે. એટલે ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને કોલ, બહાર જતો અને અંદર આવતો બંને કોલના પૈસા થતા, તે પણ 13.5 રૂપિયા પ્રતિ મિનિટ. આજે લગભગ મફત છે આ બંને. આજે જેન આલ્ફા પેઢી છે તો એઆઈ અને ચેટ જીપીટી જેવી ટેકનોલોજી તેમની સ્વાભાવિક દુનિયાનો ભાગ છે. હવે પ્રાથમિક સ્કૂલોમાં શીખવાડવાના છે. વિડીયો અને ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટથી વધુ શીખે છે. એને પંચતંત્રની વાર્તા હવે દાદા દાદી કે એના કરતા પંચતંત્રની વાર્તા કાર્ટૂન રૂપે એ ઝડપથી શીખી જાય છે અને ખુશ થાય છે જોઈને. કેટલાક અંદર જમવા બેસે તો પણ આ પ્રકારનું ટેલિવિઝનની સંગત જોઈએ છે. પરંપરાગત શિક્ષણ કરતા ડિજિટલ અને વ્યક્તિગત શિક્ષણ તરફ વધુ વળે છે. પોતે શું શીખે છે? ડિજિટલ શિક્ષણ અને વ્યક્તિગત શિક્ષણ તરફ વધુ ઝોક છે. તો બધા એક સરખું જ ભણે ને એક સરખું જ શીખે ને એવું નહીં. એઆઈ, રોબોટિક્સ અને ઓટોમેશન તેમના ભવિષ્યના જીવનમાં મોટી ભૂમિકા ભજવવાના છે. આ જેન આલ્ફાની ગતિ છે. 2026માં જેન આલ્ફા મોટા ભાગે ભૂલકાઓ, બાળકો
અને કિશોરો છે. હવે જેન ઝી એ હવે પ્રભાવી બનતું ચાલ્યું છે, કારણ કે એની તમે વયજૂથ જુઓ. મેં અગાઉ પણ આપને કહ્યું કે જેન ઝી એટલે એ સામાન્ય રીતે 14 થી 29 વર્ષ, એટલે મતદાનની ઉંમર 18 વર્ષ નક્કી છે. 18 વર્ષ ન થાય માણસને મત આપી જાય, એટલે મત આપવા તરફ જઈ રહેલી જેનો ઓપિનિયન ગણવાનો છે તે, અને મત આપી રહેલી પેઢી એ જેન ઝી પેઢી છે, તાત્કાલિક અસરથી અસર કરી. એટલે જેન ઝી સામે સરકાર, યુવાનો અને હવે જે કોઈ રાજકીય પક્ષો હોય તે બધા જ પોતાની રાજનીતિ બદલી રહ્યા છે. યુવાનો રસ્તા પર ઉતરી આવે છે. કેમ? શું સોશિયલ મીડિયા સરકારોને હચમચાવી શકે છે? જરૂર. તો દોસ્તો, આ બધી ચર્ચાઓને લઈને આજે ઝેન આલ્ફા અને ઝેન વિશેની ચર્ચાના બીજા ભાગમાં હું આપ સમક્ષ ઉપસ્થિત થયો છું. આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. મને એ વાત જણાવતા આનંદ થાય છે કે ગઈકાલે ઝેન ઝી, ઝેન આલ્ફા અને મિલેનિયલ્સ એમના વિશેના તફાવત સમજાવતો, કારણ કે ઘણાને તો સમજાતું જ નથી કે આ છે શું. વિડીયો મૂક્યો હતો અને મારો ઈરાદો હતો કે પ્રાથમિક જ્ઞાન આપણા યુવા વર્ગને મળતું થાય. મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ 1600 લોકોએ આ વિડીયો જોયો છે. જે નાનો આંકડો નથી. કાલે સાંજે તમે 6 વાગ્યા પછી મૂકો અને અત્યારે 1600 કરતા વધારે લોકો આ વિડીયો જોઈ ચૂક્યા હોય, તે નાનો આંકડો નથી. અમને સંતોષ છે ને. ત્યારે હવેની પેઢીને આવા વિષયો જાણવામાં રસ છે, અને હવેની પેઢી સાથે જેમને પનારો પાડવાનો છે તેઓ પણ આ વિષયો નહીં જાણે તો રેસમાં પાછળ રહી જશે. આજે સવાલ ખૂબ મોટો છે દોસ્તો. શું ભારતની જેન ઝી હવે માત્ર સોશિયલ મીડિયા પર વાત કરતી પેઢી નથી રહી? શું જેન ઝી રાજકીય શક્તિ બની ચૂકી છે? આજે આજનો યુવાન જોઈએ તો એની ઓળખ શું? તેના હાથમાં મોબાઈલ, એ ઇન્સ્ટાગ્રામ જુએ, યુટ્યુબ જુએ, રીલ્સ અને મીમ્સ એના માટે સહજ સાધ્ય છે. આ આજનો યુવાન છે. આજના યુવાનની અભિવ્યક્તિની આખી ભાષા બદલાઈ છે. એનામાં ઝડપ આવી છે, વૈવિધ્ય આવ્યું છે, અસરકારકતા આવી છે. ત્યારે એના મનમાં શું છે એ પણ એની અભિવ્યક્તિ થકી આપણને વાંચવાની તક મળે છે. અને સામાન્ય રીતે આજની આ જે ઝેન ઝી પેઢી છે, જનરેશન ઝેડ, જનરેશન ઝી, એ પેઢીના મનમાં નોકરીની ચિંતા છે, પરીક્ષાની ચિંતા છે. એટલે પરીક્ષામાં ગેરરીતિ થાય તો આખી પેઢી ઉકળી ઉઠે છે, કારણ કે 2 વર્ષ 3 વર્ષથી મહેનત કરતા હોય લોકો, અને પરીક્ષાનું પેપર ફૂટી જાય એ એમને મંજૂર નથી. નોકરીની ચિંતા, પરીક્ષાની ચિંતા, પેપર લીક સામે જ્વાળામુખી જેવો ગુસ્સો, અને ભવિષ્યની અનિશ્ચિતતા. આ બધા મામલે હજુ સુધી સ્પ્રિંગ કાબુ હેઠળ છે, છટકી નથી સંપૂર્ણપણે. પણ આ જ ગુસ્સો હવે રસ્તા પર દેખાવા માંડ્યો છે. તમે જંતર મંતર પર જે જોયું તે હું નથી માનતો કોઈ એક સંસ્થાના આયોજિત કાર્યક્રમ હતો. એ સ્વયંભૂ ઉમટેલો જુવાળ હતો. એને આઝાદી જોઈતી હતી પ્રસ્થાપિત મૂલ્યોથી, અને આઝાદી જોઈતી હતી પ્રણાલિકાઓથી, અને આઝાદી જોઈતી હતી પેપર ફૂટી જાય અથવા તો બીજી સિસ્ટમ્સ ફેલ જાય તેનાથી.
અને એટલે ઉતરી પડ્યા હતા જંતર મંતર પર વિરોધ કરવા. એમાં આ વખતે પહેલી વાત એ પણ હતી કે માત્ર યુવાનો નહોતા, યુવતીઓ પણ એટલી જ આક્રમક અને સ્પષ્ટ અભિપ્રાય સાથે મેદાનમાં ઉતરી. એટલે ઝેન ઝી જે મતદાર છે 2027 નો, 2027માં કોણ મતદાર હશે? 2027માં મતદાર એ હશે જે આજે લગભગ 16 વર્ષ ઉપરની ઉંમરનો છે. એ 2027માં મતદાર હશે. તો 2027માં જે મતદાર હશે એ લોકો સંગઠિત થાય, હવે એને છેતરી નહીં શકાય. નો વે. પહેલા તો દૂરદર્શન ગમે તે બતાડી દેતું હતું, એકલું દૂરદર્શન હતું ત્યારે સરકાર કે જ બતાવતું હતું. પરિણામ શું આવતું હતું? દૂરદર્શનની વિશ્વસનીયતા જરાય નહોતી. એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયો એનું સરકારનો પ્રભાવ એના પર એટલો બધો હતો કે લોકો એને હળવાશમાં ઓલ ઇન્ડિયા રેડિયો કહેતા. આ પરિસ્થિતિ આજે ઝી ટીવી, એનડીટીવી, આપણા અર્ણબ ગોસ્વામીનું ઇન્ડિયા વોન્ટ્સ ટુ નો ટુનાઇટ, એના ટીવીનું નામ તો કંઈક જુદું છે, અઘરું નામ છે, પણ આ બધા જ ટેલિવિઝન એમની વિશ્વસનીયતા આજે તાક પર છે. ભારતની જેન ઝી જનરેશન ઝેડ હવે માત્ર સોશિયલ મીડિયા પર વાત કરતી પેઢી નથી રહી, એ માહિતી મેળવતી પેઢી બની છે. એ માત્ર મીમ્સ નથી બનાવતી, દેશ વિદેશમાં ચાલતી જે કંઈ હલચલો છે તેનાથી એ માહિતગાર રહે છે. અને એને કારણે આજની જેન ઝી એક રાજકીય શક્તિ તરીકે, બહુ પ્રબળ રાજકીય શક્તિ તરીકે ઉભરી રહી છે. આજે યુવાનોના હાથમાં છે મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, રીલ્સ અને મીમ્સ. પરંતુ એમના મનમાં છે નોકરીની ચિંતા, પરીક્ષાની ચિંતા, પેપર લીકનો ગુસ્સો, ભવિષ્યની અનિશ્ચિતતા. અને આ ગુસ્સો હવે રસ્તા પર દેખાઈ રહ્યો છે. એટલે વ્યવસ્થા સામે, તંત્ર સામેનો ગુસ્સો હવે ધીરે ધીરે એની ચરમસીમા તરફ જઈ રહ્યો છે. જેમ આપણે કુકર હોય ને કુકરમાં વાલ હોય છે, વરાળનું દબાણ અમુકથી વધે તો વાલની સીટી વાગે, એ દબાણ ઓછું થઈ જાય. પછી પાછો વાલ પડી જાય, ફરી વધે, ફરી વાગે. આ સ્ટીમ રિલીઝ મિકેનિઝમ કહેવાય. પણ એ સ્ટીમ રિલીઝ મિકેનિઝમ બગડી જાય તો શું થાય? તો સ્ટીમ જે છે, વરાળ, એનું પ્રેશર કુકરની અંદર જ વધતું રહે અને એક દિવસ ધડામ દઈને ફાટે. એટલે આજની જો જનરેશન ઝેડ પેઢી જે છે એ હજુ એનો સીટી સલામત છે, વાગે છે, હજુ વોર્નિંગ સિગ્નલ આપે છે. પણ એ જો નહીં સાંભળવામાં આવે તો કુકર ફાટે તો પછી એના માટે જવાબદાર સરકાર જ ગણવાની રહેશે, બીજું કોઈ નહીં. યુવાનનો ગુસ્સો આવ્યો ક્યાંથી? નીટ સહિતની પરીક્ષાઓમાં વર્ષો સુધી છોકરા બિચારા રાતો જાગે, મહેનત કરે, લોહીનું પાણી કરી નાખે. કેટલાક તો વળી બહાર કોટા જેવી જગ્યાએ કે દિલ્હી કે બીજે કોચિંગ માટે જાય, ઘરનો અડધો વીઘો જમીન વેચી જાય, માના ઘરેણા ગીરવે મૂકીને જાય. અને આ લોકો સખત મહેનત કરે અને ત્યાર પછી જ્યારે પેપર લીકના આક્ષેપો થાય અને ખરેખર પેપર લીક થયું છે બહાર આવે, ત્યારે
એમની હતાશા છે, એ હતાશા એ ઉગ્ર અસંતોષનું રૂપ લઈને બહાર આવે છે. કારણ કે એક વિદ્યાર્થી વર્ષો સુધી મહેનત કરે છે, કોચિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પરીક્ષા આપે છે, અને પછી જો એ પરીક્ષા ગણવી કે નહીં ગણવી એ અંગે જ પ્રશ્ન ઉભો થાય તો સ્વાભાવિક છે એનો ગુસ્સો 7મા આસમાને પહોંચશે. પણ એ પણ ખ્યાલ રહે કે આ નીટ તો લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ્સ નેક છે, જેમ ઊંટની પીઠ પર મૂકવામાં આવેલી છેલ્લી સળી છે. બીજા બધા યુવકોને ગુસ્સે કરે એ પ્રકારની પરિસ્થિતિઓ ઉપસ્થિત છે જ. એ ધારો કે ભણી રહે તો એ પછી બીજી ક્યાંય નોકરી મળતી નથી, એને કોઈ કામ કરવું છે તો એ માટેના સ્કિલ્સ એની પાસે નથી. મોટા માણસો છે, એમના છોકરાઓ વિદેશમાં ભણે છે અને ત્યાંથી ક્વોલિફાય થઈને આવે એટલે મલ્ટીનેશનલમાં અને સરકારમાં ઊંચા હોદ્દા પર નોકરી બેસે છે. જ્યારે ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા દીકરા પાસે આ શક્યતા નથી. એટલે પ્રશ્ન છે કે શું સિસ્ટમ મારા માટે ન્યાયી છે? આજની જનરેશન ઝી એની રાજકીય ચિંતા અહીંથી આ પ્રશ્નથી શરૂ થાય છે. એ પૂછે છે કે સિસ્ટમ છે, પ્રશ્ન પહેલો, અને જો હોય તો એ સિસ્ટમ મને ન્યાય કરશે, પ્રશ્ન બીજો. જૂની પેઢીમાં વિરોધ કરવા માટે રેલી, પોસ્ટર અને સભાની જરૂર હતી. ખર્ચો થતો, રેલી કાઢવી હોય, પોસ્ટરો મૂકવા હોય, સભા કરવી હોય તો ખર્ચો થતો, એની જરૂર પડતી. આજની પેઢી પાસે એક મોબાઈલ છે, એક રીલ છે, એક મીમ છે, એક હેશટેગ છે, અને થોડા કલાકોમાં લાખો લોકો સુધી પહોંચવાની શક્તિ છે. તાજેતરમાં કોકરોચ નામના વ્યંગાત્મક ઓનલાઈન મુવમેન્ટે આ શક્તિનું ઉદાહરણ આપણને દેખાડી આપ્યું છે. વિદેશમાં આ પ્રકારના ઉદાહરણો અનેક જગ્યાએ, પછી અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય કે જર્મની હોય કે ફ્રાન્સ, જોવા મળ્યા છે. રોઇટરના મત મુજબ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને થોડા જ દિવસોમાં લગભગ 15 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા હતા. એનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ રોઇટરનું છે. હવે એનું લવાજમ ભરવું પડતું નથી, વાંચી શકાય છે છાપા દુનિયાભરના. એને થોડાક જ દિવસોમાં 1.5 કરોડ ફોલોઅર્સ મળ્યા, 15 મિલિયન ફોલોઅર્સ મળ્યા. આ એની તાકાત છે. ઝડપથી ખૂબ મોટી સંખ્યામાં લોકો સુધી એક સંદેશાને પ્રસરાવવાની ક્ષમતાનું અમોધ શસ્ત્ર એ વજ્ર ઇન્દ્રનું આજની યુવા પેઢીમાં ઝેન ઝી પાસે છે. આમાંથી એક મોટો સંદેશો મળે છે. રાજકારણની ભાષા બદલાઈ રહી છે. પેલા જૂની પેઢીના રાજકારણીઓ જે દિવાલો ઉપર સ્લોગનો લખતા, પોસ્ટરો ચિપકાવતા, હોર્ડિંગ મૂકતા, રામલીલા કે ભવાઈઓ કરતા, આ બધું હવે આઉટ ઓફ ડેટ થઈ રહ્યું છે. કારણ કે એક તો મર્યાદિત છે ને બીજું ખર્ચાળ છે. મીમ, જંગલાઓ હવે માત્ર મજાક નથી. ઝેન ઝી માટે મીમ એક પોલિટિકલ લેંગ્વેજ બની શકે છે, રાધર બની રહી છે. મીમ વ્યંગ કરે છે, સરકારને પ્રશ્ન કરે છે, વિરોધ વ્યક્ત કરે છે, લોકોને જોડે છે. અને આથી સોશિયલ મીડિયા હવે માત્ર એન્ટરટેનમેન્ટનું પ્લેટફોર્મ નથી, તે પોલિટિકલ બેટલફિલ્ડ એટલે રાજકીય યુદ્ધ ક્ષેત્ર પણ બની ગયું છે. અહીંયા એક સાવચેતી જો કે મારા મત પ્રમાણે જરૂરી છે, અને એ છે કે વાયરલ જાય એટલે બધું સાચું નહીં.
અમુક વિડીયો વાયરલ થયો. વાયરલ થવાના અનેક કારણો હોય છે. વાયરલ થાય એટલે બધું સાચું જ હોય એવું ના માની શકાય. ફેક ન્યૂઝ, એડિટેડ વિડીયોઝ અને મિસઇન્ફોર્મેશન કેમ્પેઇન પણ એટલી જ ઝડપથી દેખાય છે. અત્યારે મિસઇન્ફોર્મેશન કેમ્પેઇનના જનકને યાદ કરીએ આપણે. એનું નામ ગોબલ્સ હતું. હિટલરનો એ સલાહકાર હતો. એણે એક સૂત્ર આપ્યું કે એ લાઈ ટોલ્ડ રિપીટેડલી, વારંવાર કહેવાયેલું જૂઠાણું, ડોન્સ ધ ગાર્બ્સ ઓફ ધ ટ્રુથ, સત્યના વાઘા પહેરી લે છે. તમે પેલા ઠગ અને બ્રાહ્મણની વાર્તા સાંભળીએ છે. પેલો બકરું ઉચકીને જાય છે, પેલો સામે મળે છે કે છે આ કૂતરું કેમ ઉચક્યું છે. એમ કરતા કરતા ચોથો કહે છે કે કૂતરું લઈને શું કરવા જાય છે. તો પેલા માણસ ખરેખર લાગે છે કે આટલા બધા માણસોને કૂતરું દેખાય છે અને હું આને બકરું સમજીને લઈ જાઉં છું. ફેંકીને ચાલવા માંડે છે. પેલા ઠગ આરામથી પેલા બકરીને ઉપાડીને લઈ જાય છે. તો અત્યારે આ ઠગના વંશજો અથવા તો ગોબલ્સના વંશજો નામશેષ થયા છે એવું માનવું નહીં. એ રક્તબીજ છે. રક્તના એક બુંદમાંથી અનેક ગોબલ્સ પેદા થાય છે. એટલે ક્યાંય પણ ગોબલ્શિયન સ્ટ્રેટેજીના ભાગરૂપે કોઈ વસ્તુ વેચી મૂકવા માંગે અને યુવાનોના હાથમાં ઝંડો પકડાવી દેવામાં આવે કારણ કે એમની પાસે તાકાત છે, તો યુવાનોએ પણ એમના પોતાના હિતમાં બચીને ચાલવાની જરૂર છે. વાયરલ જાય એટલે બધું સાચું જ હોય એવું નથી હોતું. ફેક ન્યૂઝ, એડિટેડ વિડીયોઝ અને મિસઇન્ફોર્મેશન કેમ્પેઇન પણ એટલી જ ઝડપથી ફેલાય છે. એટલે કે યુવાનોની ડિજિટલ પાવર સાથેની ડિજિટલ રિસ્પોન્સિબિલિટી એ જરૂરી છે. ઇફ યુ આર ગોઈંગ ટુ પોઝેસ ડિજિટલ પાવર, હેવ ડિજિટલ રિસ્પોન્સિબિલિટી. શક્તિ તમારી પાસે તો જ સાચા અર્થમાં આવશે જો તમારી એ શક્તિને તમે જવાબદારીપૂર્વક વાપરશો. જો જવાબદારીપૂર્વક નહીં વાપરો તો ટેકનોલોજી એ જેટલું માનવજાતની સેવા માટેનું કામ કરે છે એટલું જ માનવજાતને વિખેરવા માટેનું કામ પણ કરે છે. આજે એક માઇક્રોબ્લેડ એક સર્જનના હાથમાં જાય તો એ ગંભીર ઓપરેશન કરીને કોઈનો જાન બચાવે છે. અને એ જ માઇક્રોબ્લેડ બીજા કોઈ ગઠિયાના હાથમાં જાય જે ખિસ્સા કાપવાનો ધંધો કરે છે તો માઇક્રોબ્લેડથી એ કોઈના ગજવા હળવા કરે છે. હવે આમાં માઇક્રોબ્લેડનો વાંક છે? ના, વાંક ડિસ્ક્રિશનનો છે. તમે જો ડિજિટલ પાવર પામો છો, એના ઉપર પ્રભુત્વ મેળવો છો, એનાથી સુપેરે સુમાહિતગાર થાવ છો, તો એને ગેરમાર્ગે ન વપરાય તે જોવાની જવાબદારી પણ તમારી છે. ત્યાર પછીના પ્રશ્ન પર આવીએ કે શું સોશિયલ મીડિયા સરકારને હચમચાવી શકે? જવાબ હામાં છે. પણ એકલા સોશિયલ મીડિયાથી આ શક્ય નહીં બને. સૂત્ર સમજીએ. અસંતોષ વત્તા સોશિયલ મીડિયા વત્તા સંગઠન વત્તા પછી રસ્તા ઉપરનું આંદોલન એ એવું રાજકીય દબાણ ઊભું કરે છે કે ભલભલી સરકારોને ઝૂકવું પડે છે. 2026ના વિદ્યાર્થી આંદોલને આ વાત સ્પષ્ટ કરી છે. જો તમારી સામે છે 800 કરતા વધારે કિસાનો મરી ગયા, છતાં કિસાન આંદોલન એ ઝેન્ઝી આંદોલન જે અસર ઊભી કરી તે ન કરી શક્યું કારણ કે કિસાન આંદોલન ત્યાં જ બેઠું હતું અને કિસાન આંદોલન એ જ સૂત્રો, સમાચાર સૂત્રો પર નિર્ભર હતું. એની પાસે ઝેન્ઝીની માફક મીમ્સ મોકલવાની, પોતાની પોસ્ટ મોકલવાની, પોતાના વિડીયો વાયરલ કરવાની કોઈ સવલત નહોતી. અને એટલે એને રિવર્સલ અથવા પીછેહટ કરવી પડી.
અને આ જ વાત 2026ના વિદ્યાર્થી આંદોલનોએ સ્પષ્ટ કરી છે. એક તફાવત મહત્વપૂર્ણ છે. અહીંયા સરકાર પર દબાણ લાવવું સરળ છે, સરકાર બદલવી થોડી ડિફિકલ્ટ છે, પણ સરળ છે. પણ ત્યાર પછી સરકાર બનાવવાની જે વાત છે તે તદ્દન અલગ વાત છે. એટલે જયારે સરકાર બદલવાની વાત આવે ત્યારે આપણે એવું સ્પષ્ટ મનમાં સમજી લઈએ દોસ્તો કે સરકાર બદલવાની વાત કરતા હો અને ભ્રષ્ટ સિસ્ટમને ધ્વસ્ત કરવી જ પડે મૂળમાંથી, તો એ પ્રશ્ન ઘણો મોટો છે. અને એમાં તમારે વાહકો બનવું પડશે. જેનઝીએ સમગ્ર સમાજને એની સાથે જોડવો પડશે. અને ત્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કણી ન લાગશે. એ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ વાત બહુ જ સ્પષ્ટ રીતે તમારા મનમાં હોવી જોઈએ. તમારું ધ્યેય, ઝેન ઝીનું ધ્યેય સત્તા પલટો નથી, જવાબદાર સત્તાને બેસાડવી તે છે. એને પોતાને સત્તામાં રસ નથી. એને પોતાને જે કોઈ સત્તા આવે એ જવાબદાર રીતે કામ કરે, પ્રમાણિકતાથી કામ કરે, પારદર્શિતાથી કામ કરે, નીતિમત્તાથી કામ કરે, તે છે. જો એ હશે ધ્યેય ઝેનઝીનું, તો એમનું આંદોલન સફળ થશે. પણ જો એમને પણ અભરખા થશે રાજસિંહાસન પર બેસવા, તો આ આંદોલનનું ભટુરિયું થઈ જતા વાર નહીં લાગે. સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ હોવા છતાં, ચૂંટણીમાં કરોડો વોટ્સ મેળવવા છતાં એક જ વસ્તુ આપણને દેખાતી નથી. ચૂંટણી માટે જોઈએ નેતૃત્વ, સંગઠન શક્તિ, નીતિ, ઉમેદવાર અને વિશ્વાસ. આ બધા જ પરિબળો જોઈએ. ચૂંટણી માટે યોગ્ય નેતૃત્વ પણ જોઈએ, જે સરકારનું નેતૃત્વ કરે આગળ જતા. સંગઠન જોઈએ, જે મતદારોને મતપેટી સુધી લઈ જાય. નીતિ જોઈએ, શું તમે કરવા ધારો છો એની સ્પષ્ટતા જોઈએ. સારો ઉમેદવાર જોઈએ, અને આ બધાનો આ ઉમેદવારમાં વિશ્વાસ હોવો જોઈએ. આ ભેગું થાય તો જેન ઝી જે કરવા ધારે છે તે કરવું મુશ્કેલ નથી. અને આ ન થાય તો જેન ઝી જે કંઈ કરવા ધારતું હોય એ સરવાળે નકામું થઈને ઊભું રહે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. તો બીજેપી એ હમણાં નવા એમના હોદ્દેદારો જાહેર કર્યા. એ હોદ્દેદારોમાં અમિત, જે એમના આઈટી સેલના વડા હતા, એને હટાવી દેવામાં આવ્યા. બીજેપીનું સોશિયલ મીડિયા બહુ જ એગ્રેસિવલી જતું, અને એના બદલે જે ભાઈને મૂકવામાં આવ્યા છે એ પ્રમાણમાં શાંત છે, એગ્રેસિવ નથી. 17મી ઓગસ્ટે બીજેપીએ પોતાના સોશિયલ મીડિયાના વડા બદલ્યા. પરંતુ આ ફેરફારને પક્ષે ઓર્ગેનાઇઝેશનલ રિશફલ, એટલે અમે નિષ્ફળ ગયા છે એવું નહીં કહ્યું. લપસી પડ્યા તો કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા. એટલે અમિત માલવિયાને બદલવા પડ્યા, તો અમિત માલવિયાને બદલ્યા અમે. પણ એ તો આખા ઓર્ગેનાઇઝેશનનું રિશફલ કર્યું. બધા રિશફલ કરે તે સારામાં સારું કામ કરતો એને બદલો કે ખરાબ કામ કરતો એને બદલો. એટલે અમિત માલવિયાને બદલવા કેમ પડ્યા તમારે? ટાઈમિંગ રસપ્રદ છે, કારણ કે તાજેતરના જે યુવા આંદોલનો થયા, યુથ પ્રોટેસ્ટ જેને કહીએ આપણે, એમાં એક વાત બહુ સ્પષ્ટ બનતી જતી હતી કે ડિજિટલ પોલિટિક્સ હવે સાઇડ શો નથી. સોશિયલ મીડિયા હવે 12મો ખેલાડી નથી. તે રાજકીય વ્યૂહરચનાનો મુખ્ય ભાગ બની ગયું છે. અર્જુનના બાથામાં એક મહત્વનું બાણ સોશિયલ મીડિયા છે.
મહાભારત જીતવું હોય તો. અને આ પડકાર માત્ર બીજેપી સામે નથી. કોંગ્રેસ હોય, ટીએમસી હોય, આમ આદમી પાર્ટી હોય કે પ્રાદેશિક પક્ષ હોય, બધાને હવે જેન ઝી ની ભાષા સમજવી પડશે. અને એનાથી અળગા રહેવાથી તો ચૂંટણીના જંગમાં ક્યાંય ફાવી જવાય એવું છે નહીં. દોસ્તો, અડધો અડધ મતદારો કે કદાચ થોડા એનાથી વધારે જે મત આપે છે તે 35 વર્ષથી નીચેના છે. એટલે ભારતનું ભાવિ ઘડવામાં હવે આ જેન ઝી અગત્યનો ભાગ ભજવવાનું છે. ઝેન આલ્ફા એની પાછળ તૈયાર થઈ રહેલું છે. એટલે ઝેન ઝી અને ઝેન આલ્ફા ભારતીય રાજનીતિનો લાંબા ગાળા સુધી એક અગત્યનો ભાગ બનવાના છે. અને એટલે અંગૂઠા છાપ નેતૃત્વ નહીં ચાલે. પહેલી વાત, ફિલિપ્સ જે કોટલરે કહ્યું છે કે નોલેજ વિલ બી ધ પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ. એ જમાનો હવે આવી ચૂક્યો છે. હવે અંગૂઠા છાપ લોકો નહીં ચાલે. પૈસા ક્યાંથી આવશે? તારા બાપના તબેલામાંથી કહેવાવાળા માણસો નહીં ચાલે. ટેલિપ્રોમ્પ્ટર સારું છે, પણ ટેલિપ્રોમ્પ્ટર જોઈને વાંચ્યા કરવા વાળા માણસો નહીં ચાલે. જો રાજકારણ થોડા સમય માટે આપણે બાજુએ રાખી દઈએ દોસ્તો, તો જેનઝીની અપેક્ષા શું છે? પરીક્ષાઓ ન્યાયી રીતે લેવાય, ભરતીની પ્રક્રિયા પારદર્શક હોય, નોકરીની તકો સમાન હોય, સસ્તું, સારું અને ગુણવત્તાસભર શિક્ષણ હોય, પેપર લીક સામે કડક કાર્યવાહી થાય, અને એથી વધુ મહત્વની વાત કરીએ તો સિસ્ટમ મારી સામે નથી, સિસ્ટમ મારી સાથે છે, મારા માટે છે. સરકાર એ રાજ નથી કરતી. સરકાર વ્યવસ્થા તંત્રને ચલાવવા માટેનું એક ચાલક પરિબળ છે, જેને અમે ચૂંટીએ છીએ. એ સભાનતાથી કામ કરતી સરકાર હશે તો ચાલશે. પણ આટલું કહ્યા પછી આંદોલનની મર્યાદા તરફ પણ આંગળી ચીધ્યા વગર નથી રહી શકાતું. મેં મહાગુજરાત આંદોલન જોયું છે, જયપ્રકાશજીનું આંદોલન જોયું છે, નવનિર્માણ જોયું છે, અનામત આંદોલન જોયું છે. આંદોલનો થાય ત્યારે એમાં મહદઅંશે આપણે અત્યારે જેને જેનઝી કહીએ છીએ એ જ મોટા ભાગે યુવા પેઢી એ આગલી હરોળમાં હોય છે. મોરબી કોલેજમાંથી નવનિર્માણની શરૂઆત થઈ, મેસ બિલના મુદ્દે. એટલે હમણાં જ જેનઝી આવ્યું છે એવું નથી, પણ એક વસ્તુ સમજી લઈએ કે આંદોલનોની પણ મર્યાદા છે. આજનો વાયરલ ટ્રેન્ડ કાલે બદલાઈ શકે છે. એક મુદ્દા પર લાખો લોકો જોડાઈ શકે છે, પરંતુ લાંબા સમયની રાજકીય શક્તિ બનાવવા માટે સતત સંગઠન જોઈશે, સ્પષ્ટ નીતિ, વિશ્વસનીય નેતૃત્વ અને ચૂંટણીમાં મત, આ બધું જોઈશે. એટલે જેન ઝી સરકારોને હચમચાવી શકે છે, એમાં કોઈ શંકા નહીં. પરંતુ શું તે સરકાર બનાવી શકે છે? શું જેન ઝી એવું પરિબળ છે કે જે લાંબા સમય માટે પારદર્શક અને સારી રીતે ચાલતી, સામાન્ય માણસને જવાબદાર એવી સરકાર બનાવી શકે? આ હજી સાબિત થવાનું બાકી છે. મોટો સવાલ 2029 છે. આજે નીટ છે, કાલે રોજગાર હોઈ શકે, પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નોકરીઓ પર થનાર અસર વિશેની વાત આવી શકે, મોંઘવારી, શિક્ષણનો ખર્ચ, ઘરનું ભાડું, ક્લાઇમેટ ચેન્જ. એટલે આજનો યુવા ધીમે ધીમે સમગ્ર અર્થવ્યવસ્થા અને ગવર્નન્સ એટલે રાજ્ય વ્યવસ્થા
ને સ્પર્શી શકે છે. જો આ પેઢી વોટિંગ બિહેવિયર એટલે મતદારોના વર્તાવમાં પણ પરિવર્તન લાવે તો 2029ની ચૂંટણીમાં તેનો પ્રભાવ ખૂબ મોટો આપણી સામે આવી શકે છે. છેલ્લે તો આજના ખબરદારનો સવાલ એ મારી હિન્દી ચેનલ માટેની વાત છે, પણ આપણે તો આજના રિયલ ડિબેટનો સવાલ એની વાત કરીએ. તો આજના રિયલ ડિબેટનો સવાલ, શું જેન ઝી ભારતની રાજનીતિ બદલી રહી છે? મારો જવાબ હા, શરૂઆત થઈ છે. શું સોશિયલ મીડિયા સરકારોને હચમચાવી શકે છે? જવાબ છે હા. શું સોશિયલ મીડિયા એકલું સરકાર બદલી શકે છે? જવાબ છે હા. નહીં, જવાબ છે ના. શું સોશિયલ મીડિયા એકલું સરકાર બદલી શકે છે? ના. કારણ કે અંતે લોકશાહીમાં વ્યૂઝ નહીં, વોટ્સ મહત્વના છે. પરંતુ આ વાત પણ એટલી જ સાચી છે કે યુવાનોને હંમેશા સત્તા જ જોઈએ છે એવું નથી. ઘણી વખત તેઓ માત્ર એટલું ઈચ્છે છે કે સત્તા તેમને સાંભળે, કોઈને અન્યાય ન થાય, પેપર લીક જેવા મુદ્દાઓ વારંવાર જાહેરમાં ના આવે. અને જો સરકારો, રાજકીય પક્ષો અને સંસ્થાઓ આ અવાજને સમયસર નહીં સાંભળે તો આજનું સોશિયલ મીડિયા મુવમેન્ટ આવતીકાલની મોટી રાજકીય શક્તિ બની અને જેમ મચ્છુનો બંધ તૂટ્યો અને 30 ફૂટ પાણીની ધસમસતી દિવાલ મોરબી ઉપર ફરી વળી હતી, તે સ્થિતિ લોકશાહીની થશે. તો હવે સવાલ તમારી સામે, તમે જો જેન ઝી છો તો તમારા મત મુજબ યુવાનોની સૌથી મોટી સમસ્યા શું છે? નોકરી, પરીક્ષા, શિક્ષણ, કે પછી સરકાર ઉપરનો વિશ્વાસ, કે છેલ્લે મોંઘવારી? કોમેન્ટમાં જરૂર લખજો દોસ્તો. હું છું ડોક્ટર જયનારાયણ વ્યાસ, તમારો મિત્ર, અને તમે જોઈ રહ્યા હતા રિયલ ડિબેટ. નમસ્કાર, જય હિન્દ. મળતા રહીશું વળી એક નવા મુદ્દા સાથે, વળી એક નવી વાત સાથે. ત્યાં સુધી તમે તમારા આ વિષયને લગતા મુદ્દાઓ અને મત અમને જરૂરથી પહોંચતા કરશો. અમને જાણી તમારા વ્યૂઝ, તમારા અભિપ્રાય, તમે શું વિચારો છો, એ અમારી આવતીકાલની નીતિઓ ઘડવામાં ખૂબ મદદરૂપ થશે. અમે એને વાચા આપવાનો પ્રયત્ન કરીશું અને તમારા મુદ્દાને યથાયોગ્ય રીતે એને પ્રોજેક્શન પણ આપીશું, તમારું પ્રતિનિધિત્વ કરીશું. આવજો. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.